વાત કરીએ સુરતની તો ચોટા પુલ પાસેથી 4 વર્ષના બાળકના અપહરણની ઘટના બની છે। પોલીસે અભ્યત બાળકને અપહરણકારોના ચુંગાલમાંથી આખરે છોડાવ્યું હતું। પોલીસે સુરેખા નાયકા નામની એક મહિલાની ધરપકડ કરી છે। બાળકનું અપહરણ કરીને સુરેખા તેને વલસાડ લઈ ગઈ હતી। તે જે પુરુષ સાથે સંબંધમાં હતી તેની પાસેથી બાળક ન થતા તેણે અપહરણ કર્યું હતું। ફૂટપાથ પરથી સુરેખાએ બાળકનું અપહરણ કર્યું હતું। શ્રમિક પરિવારનું આ બાળક રમી રહ્યું હતું ત્યારે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 500 થી 700 જેટલા સીસીટીવી તપાસીને આ બાળકને શોધી લીધું હતું। પોલીસની અલગ અલગ 4 થી 5 ટીમો કામે લાગી હતી। 4 થી 5 દિવસ સુધી મહેનત કર્યા બાદ પોલીસે બાળકનું અપહરણ કરનાર મહિલા સુધી પહોંચી હતી। આ બાબતે એની મધર શાહિસ્તા અકબર શહાદત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને 2 બાળકો સાથે રહે છે। 28 તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઈફ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બહાર હતો, વાઈફ પણ કંઈ લેવા ગયા તો 4 વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું। અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી। તુરંત ત્યાંથી વલસાડ ગઈ, વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા। એને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી। કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હોત।